તો અમદાવાદમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો। ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં અચાનક જ ઠંડીનો ચમકારો અનુભવાયો છે। મોડી રાત્રે એટલો વરસાદ પડ્યો કે બાપુનગરના અજીત મિલ 4 રસ્તા, અમદોપુરાના વોરાના રોઝા નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। જોકે મોડી રાત્રે વરસાદ પડ્યા બાદ રોકાઈ જવા છતાં હજુ સુધી વરસાદી પાણી ન ઓસરતા તંત્રની પોલ ખુલતી પણ દેખાઈ રહી છે। તો ખાસ અમદાવાદના અલગ અલગ વિસ્તાર, જેમાં બાપુનગરનો અજીત મિલ વિસ્તાર હોય કે પછી કાંકરિયા યાર્ડનો વિસ્તાર હોય, ત્યાં પાણી ભરાયેલા સામે આવ્યા છે। નજીવા વરસાદે જ ગોપાલ ચોક જળબંબાકાર થઈ ગયું છે। ત્યાં સુધી કે એક અલગ અલગ જગ્યાએ જ્યારે ખાડા ખોદવામાં આવી રહ્યા છે, પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર છે તેવું બતાવવામાં આવી રહી છે, પરંતુ અમલવારી કરવામાં નથી આવી। માત્ર હજી તો કહેવાય ને કે આ થોડો વરસાદ પડ્યો છે અને કલાકો સુધી હજી પણ પાણી ભરાયેલા છે। ત્યારે એએમસીના કમિટીના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અમારી સાથે ફોન લાઈન પર છે। દેવાંગભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી ધન્યવાદ। દેવાંગભાઈ, અમદાવાદની સ્થિતિ એવી છે કે આજે પાણી હજી પણ ભરાયેલા છે માત્ર 1 થી 1.5 કલાકના જ વરસાદમાં। ગઈકાલે જે મધ્યરાત્રિએ વરસાદ શરૂ થયો લગભગ 1:30-2 વાગ્યા પછી, પરિણામે અમુક પટ્ટાની અંદર ખાસ કરીને ઓઢવ, ત્યાર પછી નિકોલ, અને આપણે વાત કરીએ કે આ પટ્ટાની અંદર અજીત મિલ એરિયા છે, ત્યાં આગળ જે પૂર્વની અંદર જે કામ ચાલુ છે ખારીકટ કેનાલનું, એના આપણે વાત કરીએ કે ઇરિગેશન વિભાગ દ્વારા એને ખુલ્લી મૂકવામાં આવે છે, પરંતુ ગઈકાલ વરસાદ પછી એને ખુલ્લી મૂકીને વરસાદી પાણી વહન કરતું ધીમે ધીમે એ થઈ ગયું છે। ધીમે ધીમે આ પાણી હવે ઉતરી રહ્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન જે પ્રી મોન્સૂન પ્લાન હતો એની અંદર જે પણ કંઈ કામકાજ બાકી હોય એ તમામ કામ આગામી 3-4 દિવસની અંદર એ પૂરું કરવામાં આવશે। કંટ્રોલ રૂમ હોય, તદુપરાંત વાત એ કેચપીટની દેવાંગભાઈ ડેડલાઇન કઈ તારીખ હતી? કારણ કે આ વખતે હવામાન વિભાગે કહ્યું જ હતું ને કે મહાનગરની અંદર 5 થી 10 જૂન પછી વરસાદ આવતો હોય છે। 5મી જૂન સુધીમાં તમામ કેચપીટો છે બીજા તબક્કાની હવામાન વિભાગ જે આગાહી કરે છે, આપ સાંભળો છો એ? હવામાન વિભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદમાં આગાહી કરી જ હતી, અચાનક વરસાદ નથી આવ્યો, આગાહીના ભાગરૂપે આવ્યો છે, તો કામગીરી વહેલા કેમ પૂર્ણ ન કરવામાં આવી? સામાન્ય રીતે કામગીરી સતત ચાલતી કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે। વરસાદ ચાલુ હોય છતાં પણ કર્મચારીઓ છે એ કામગીરી સતત કરતા જ રહેતા હોય છે અને આ કામગીરી છે તો શું આ 12 મહિના સતત આ કામગીરી યથાવત જ રહેશે? ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઈન જે નખાઈ રહી છે એની અંદર હજી થોડું 4 થી 5% જેટલું કામ બાકી છે। પરિણામે આ કામ પૂરું થતા આવનાર સમયગાળા દરમિયાન એનાથી ખૂબ જ મોટો લાભ થશે આપણને। દેવાંગભાઈ, એટલે હવે જ્યારે આ કમોસમી વરસાદ હતો, મોન્સૂન બેસી જશે અને અમદાવાદમાં વરસાદ પડશે તો પાણી નહીં ભરાય? કારણ કે કામગીરી 4 થી 5 દિવસમાં તો પૂર્ણ થઈ જવાની છે। 100% કામગીરી 100% નહીં ભરાય, 100% પાણી નહીં જ ભરાય? અમારો પૂરો પ્રયત્ન છે ના ભરાય, બરાબર। એના તો પછી કામગીરીનો ફાયદો શું? ઠીક છે, વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ પર અમારી સાથે જોડાઈ ગયા છે। શહેજાદભાઈ, આપનું પણ સ્વાગત છે। દેવાંગભાઈ કહી રહ્યા છે 4 થી 5 દિવસમાં કામગીરી પૂરી થઈ જશે, જે ખારીકટ કેનાલની કામગીરી છે, અને પછી પાણી નહીં ભરાય, પણ અત્યારે શું આવી સ્થિતિ? તો સૌથી મોટી વાત તો અને મેઇન ફેક્ટ તો એ જ છે કે દેવાંગભાઈને હું બોલું કે પાછલા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 70% તો સ્ટોમ વોટર લાઇન જ નથી નાખી છે। તો જે સ્ટોમ વોટર લાઇન હોય જેમાં બરસાતી પાણીનો નિકાલ થાય, એ અમદાવાદ શહેરમાં સ્ટોમ વોટર લાઇન જ નથી 70%। તો ને આપણે સ્માર્ટ સિટીના ટેગ આપીએ, આપણે લિવેબલ લવેબલ સિટીના ટેગ આપીએ, પણ વરસાદમાં જે વરસાદી નિકાલનું પાણીની સ્ટોમ વોટર લાઇન હોય એ લાઇન જ આપણે પાસે નથી અમદાવાદ શહેરમાં। અને દર વર્ષે પ્રી મોન્સૂનના નામે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે જે પ્લાનિંગ કરવામાં આવે છે, પણ એ પ્લાનિંગ તો સતત ફેલિયર થાય છે। આજે તો 1 ઇંચ વરસાદ પણ નથી થયો, એને એમાં પણ કઈ અમદાવાદમાં કયા એવા વિસ્તાર હતા જ્યાં પાણી ભરાઈ ગયા છે? ને સ્માર્ટ સિટીના નામનું આજે પણ તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું દેવાંગભાઈને પણ કહું અને અમદાવાદ શહેરની જનતાને પણ કહું કે આવનાર 15-20 દિવસમાં જ્યારે મોન્સૂન ફૂલ ફ્લેજ ઉપર બેસશે તો મને લાગે છે કે અમદાવાદ શહેર ફરીથી સ્વિમિંગ પુલ બનવાનો જ છે। અને પાછલા વર્ષ પણ દેવાંગભાઈ તો ગેરંટી લઈ રહ્યા છે। દેવાંગભાઈ, 110 રોડની લિસ્ટ આપી હતી કે આ 110 રોડ ઉપર પાણી નથી ભરાય। શહેજાદભાઈ, આપણે દેવાંગભાઈનો જવાબ પણ સાંભળો। પાણી ભરાઈ ગયા હતા। જી દેવાંગભાઈ, આપ
અનેક વિસ્તારની અંદર તળાવના કામ, પર્કોલેટિંગ, આ બધા જ કામ પૂર્ણતાને આરે છે. ખારીકટ કેનાલ છે એની અંદર પણ ઇરિગેશન વિભાગ દ્વારા સાબરમતીનું જે શુદ્ધિકરણ ચાલુ રહ્યું છે એ પણ 5મી જૂને પૂરું થઈ જશે. પરિણામે આપણે વાત કરીએ કે જે ઈસ્ટર્ન ટ્રંક લાઇન હોય, વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પણ આવનાર સમયગાળામાં દેવાંગભાઈ, પૂરું થવાનું છે. દેવાંગભાઈ એટલીસ્ટ ચોમાસું બેસવાનું હોય ને તો મેડમ એ માનું છું કે 15 દિવસ દૂર નથી. 15 દિવસમાં જ મોન્સૂન આવવાનો છે. દૂધનો દૂધ, પાણીનો પાણી થવાનો જ છે. અને આજની ડેટ તમે રાખી લો નોટ કરીને, અને 15 દિવસ પછી જોઈ લેજો કે પાણી અમદાવાદ શહેરમાં ભરાવાનું છે. કેમ કે કોઈ નક્કર કામગીરીને પ્લાનિંગ નથી. બજેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે, નો ડાઉટ કરોડો રૂપિયા ટેક્સ પેયર છે, એનો બજેટ છે, પણ પ્લાનિંગ જે અધિકારીઓ જોડે હોવું જોઈએ એવું કોઈ પ્લાનિંગ નથી. બિલકુલ દેવાંગભાઈ, બીજી વસ્તુ એ છે કે આ તો આ વખતે સાબરમતીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે, ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું છે. આ તો વર્ષો જૂની સમસ્યાઓ છે બેન. ગત 1 વર્ષની અંદર 36 કામો જે વર્ષો જૂના પ્રશ્ન હતા, 10 વર્ષ 15 વર્ષ, આ તમામ પ્રશ્નો મધુબનથી નિકોલનો હોય, ઓઢવ, ગોપાલ ચોક, નિકોલ, મકરબા, આપણે વાત કરીએ કે સ્ટાફ ક્વાર્ટર, એસજી હાઈવે પરના સર્વિસ લાઇન, આ તમામ જે કામો છે મોટા મોટા, આ તમામ કામો પાઇપલાઇનની અંદર છે. અને આ તળાવની અંદર આ પાણી જાય. સ્ટ્રોમ વોટર લગભગ મહાનગરમાં લગભગ 980 કિલોમીટર કરતા વધારે એરિયાની અંદર સ્ટ્રોમ વોટર લગાવવામાં આવેલી છે. અને આ વખતે પર્કોલેટિંગ વેલ કે ભાઈ વરસાદી પાણી એ ગટરમાં ન જાય, જમીનની અંદર ઉતરે, એ માટે પર્કોલેટિંગ વેલ પણ મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા છે. પ્રશાસનનો પૂરતો પ્રયત્ન છે કે વરસાદી પાણી સીધું તળાવોની અંદર જાય, તદુપરાંત નદીની અંદર જાય અને જમીનની અંદર ઉતરે. અને પડેલું પાણી ઝડપથી નિકાલ થાય. વિસ્તારોના નામ મારા ભાઈ છે દેવાંગભાઈ, જે વિસ્તારોના નામ બોલ્યા ને, સિંધુ ભવન, એસજી હાઈવે, અને જે વિસ્તારોના તમે નોટ કરી લો, એ જ વિસ્તારોમાં પાણી ભરાવાનું છે. બિલકુલ આશા રાખીએ, કારણ કે એમણે કહ્યું શહેજાદભાઈ, એક અમદાવાદી તરીકે હું પણ એ આશા રાખું છું. તો એમને પૂછજો કે અમદાવાદ શહેરનો ટોટલ કિલોમીટર રોડ કેટલા છે, અને 980 કિલોમીટરની આ પર્સન્ટેજ નીકાળો તમે, તો એમાં ફક્ત 35 to 40% નો સ્ટ્રોમ વોટર લાઇન છે આજે અમદાવાદ શહેરમાં. બિલકુલ ઠીક છે. આશા રાખીએ કે 10 થી 15 વર્ષ પહેલા જે અટકેલા કામ હતા હવે પૂર્ણતાના આરે છે, પાઇપલાઇનમાં છે. હવે 10 થી 15 વર્ષ સુધી પાણી ના ભરાય અમદાવાદમાં, એવી આશા રાખીએ. આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.